2022 થી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ નથી, પરંતુ હવે આ બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે। સવાલો અનેક થઈ રહ્યા છે। સવાલ એ પણ છે કે હવે આ બેઠક પર કોણ, હર્ષદ રીબડિયા કે પછી ભૂપત ભાયાણી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો 2022 થી વિસાવદર વિધાનસભાને કોઈ ધારાસભ્ય નથી મળ્યા। 2022 થી અહીંયા કોઈ પણ ચૂંટણી યોજાઈ નથી। જેણે પિટિશન ફાઇલ કરી હતી તેવા હર્ષદ રીબડિયા પોતાની પિટિશન પાછી ખેંચી લે છે અને કહે છે કે મારા વિસ્તારના લોકોના વિકાસના કામો અટકી રહ્યા છે, તેથી હું વિકાસના કામો કરવા માટે આ પિટિશન પાછી ખેંચું છું। અહીંયા કાયદાકીય રીતે ઘણો લાંબો સમય નીકળી ગયો, તપાસ ચાલુ છે। મારા વિસ્તારના લોકોનો વિકાસ અટકવો ના જોઈએ, જેથી હું મારી પિટિશન પાછી ખેંચી રહ્યો છું। અને આ પિટિશન જેવી પાછી ખેંચાઈ કે હવે આ બેઠક વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માર્ગ જે છે તે હવે મોકળો બની ગયો છે। સવાલો અનેક થઈ રહ્યા છે કે જેણે આ બેઠક પર હર્ષદ રીબડિયાને હરાવ્યા એવા હર્ષદ રીબડિયાએ પિટિશન તો ફાઇલ કરી, પરંતુ જેણે હરાવ્યા એવા ભૂપત ભાયાણી, જેમણે હર્ષદ રીબડિયાને હરાવ્યા હતા, તે બંને લોકો હવે એક જ પાર્ટીમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં। ત્યારે હવે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે, ભૂપત ભાયાણી કે પછી હર્ષદ રીબડિયાને? પહેલા હર્ષદ રીબડિયાને સાંભળી લઈએ કે તેમણે પિટિશન પાછી ખેંચતા વધુમાં શું કહ્યું। નમસ્કાર, મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે। તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય। નમસ્કાર, મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે। તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય। ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટી પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ આ બેઠક પર ચૂંટણી જીત્યા પણ ખરા, પરંતુ તેમના પર આક્ષેપો કરી પિટિશન ફાઇલ કરવામાં આવી હર્ષદ રીબડિયા દ્વારા। આ બંને નેતાઓ જે એકબીજા સામે પડ્યા હતા, તે બંને નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીના જ છે। ત્યારે પિટિશન ફાઇલ જે છે તે પાછી ખેંચાઈ ગઈ છે। સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે આ બેઠક પરથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ આ બંને નેતાઓ છે, ત્યારે હવે આ બેઠક પર ટિકિટ કોને આપવામાં આવશે? કારણ કે હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી તો ખેંચી લીધી, પરંતુ તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ પણ બતાવી છે। તેમણે કહ્યું છે, હું આ બેઠક પર મારી દાવેદારી પણ નોંધાવીશ। સવાલો અનેક થઈ રહ્યા છે। સવાલ એ પણ છે, જ્યારે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં આટલા સમયથી જોડાઈ ગયા છે, તો પછી શું ભારતીય જનતા પાર્ટીએ હર્ષદ રીબડિયાને સમજાવ્યા નહીં હોય કે પોતાની પિટિશન પાછી ખેંચી લે? કેમ હર્ષદ રીબડિયાએ આટલો સમય લગાવ્યો પિટિશન પાછી ખેંચવામાં? એ પણ અનેક સવાલો છે। શું હર્ષદ રીબડિયાને ખબર નહીં હોય કે તેમના વિસ્તારના કામો 2022થી અટકી પડ્યા છે? શું તેમને 2025માં ખબર પડી કે તેમના વિસ્તારમાં વિકાસના કામો અટકી પડ્યા છે? અનેક મોટા સવાલો છે। તમારું શું માનવું છે આ બેઠકને લઈને? શું લાગે છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ કોને આપવામાં આવશે? પૂર્વ ધારાસભ્ય અને હારેલા એવા હર્ષદ રીબડિયાને કે પછી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને જીતેલા એવા ઉમેદવાર
ભૂપત ભાયાણીને સવાલો અનેક છે. તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.